સાબરકાંઠા જિલ્લાનું ઈડર અત્યારે રાજ્યના સૌથી ગરમ શહેરોમાં સ્થાન પામ્યું। આભમાંથી વરસી રહેલી આકાશી આફત વચ્ચે ઈડરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો। કાળઝાળ ગરમી અને લૂને કારણે હવે ઘરની બહાર નીકળવું જોખમી બની રહ્યું છે અને ખાસ કરીને ઈડરિયા ગઢના પથ્થરો જાણે આગ ઓકી રહ્યા હોય તેમ ગરમીની તીવ્રતામાં સતત વધારો થઈ રહ્યો છે। અસહ્ય તાપ અને ગરમ પવનોથી ઈડરવાસીઓ અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઈડરની અંદર 42 થી 44 ડિગ્રી ગરમી પડી રહી છે। આ ગરમીની અંદર માણસ તો ક્યાંક ને ક્યાંક છાંયડો પણ મેળવી શકે, એસીની અંદર પણ રહી શકે છે, પરંતુ અબોલા જીવો માટે, પશુ પક્ષીઓ માટે અમારી જીવદયા ટીમ રોજ સવારે ઈડરિયા ગઢ ઉપર ચણ અને પાણીની વ્યવસ્થા તો કરે જ છે, પણ દરેક જગ્યાએ ઈડર શહેરની અંદર ઈડરની જનતાને હું અપીલ કરવા માગું છું કે અબોલા જીવો માટે આપણે પોતાના ઘર અગાડી અથવા આસપાસ જ્યાં છાંયડો દેખાય એ જગ્યા પર પાણીના કુંડા ભરીએ અને એ લોકો માટે ચણની વ્યવસ્થા કરીએ। નગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો દ્વારા જે કાયમી ધોરણે અથવા હાલના તત્કાલ ધોરણે પણ જો એવી સેવા ઊભી કરવામાં આવે કે જે પાણીનો છંટકાવ કરવામાં આવે, ઝાડ પર છંટકાવ કરવામાં આવે, તેમજ હાલ જે આ ઈડરની ભૂમિ છે એમાં કેટલાક જંગલી પશુ પ્રાણીઓ પણ અહીંયા વસવાટ કરે છે, પાલતુ પ્રાણીઓ પણ અહીંયા વસવાટ કરે છે। તો એ પ્રાણીઓ માટે પાયાની કામગીરી જેમ કે પાણીની પરબો બાંધવી, નીચેના કુંડાઓ મૂકવા અને પાણીનો છંટકાવ કરવો એ ઝાડ પર પણ કરી શકે છે, જે ભૂમિ પર પણ કરી શકે છે, જેનાથી પ્રાથમિક ધોરણે અહીંયા નાના ધોરણે જે ગરમીનું ઓછું પ્રમાણ થાય એ પ્રમાણે જે બી કાર્યકારી કર્યું એ કાર્યક્રમમાં નગરપાલિકા મહદ અંશે ફેલિયર જાહેર થઈ રહી છે।